નમસ્કાર. અમરેલી પોલીસની સફળ મધ્યસ્થતાથી 94 વર્ષના વૃદ્ધને 19 વર્ષ જૂના નાણાકીય વિવાદમાં આખરી ન્યાય મળ્યો. ધારી તાલુકાના છતડિયા ગામના જયંતિ માધવજી ગોહેલને વર્ષ 2007થી અટવાયેલ 41,000 પરત મળ્યા. આઈપીએસ જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસની કામગીરી બાદ રકમ પરત અપાઈ હતી. ન્યાય મળતા વૃદ્ધે પોલીસ ટીમને પેડા ખવડાવી આભાર વ્યક્ત કર્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ને છબ્બરના રૂએ ગામમાં બાબરિયા કુટુંબને જૂના છબ્બરના રૂએ ખરા ટાઈમે એને જરૂર હતી. એને આજે 19 વર્ષ થયા. 19 વર્ષમાં બાના દીધા કરતા હતા, રૂપિયા દેતા નહોતા અને વિશ્વાસઘાત કર્યો. છેવટે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો, જેથી પોલીસ સ્ટાફે ધારી ખાતે મને 41,000 રૂપિયા 19 વર્ષે મને પરત હતા. મૂળ કિંમત મને મળી ગઈ. ધન્યવાદ છે ધારી પોલીસ સ્ટાફને. અભિનંદન. પ્રભુ 41,000 19 વર્ષ મળ્યા છે. 19 વર્ષ રહીને આખી જિંદગી સેવા કરીએ બધાને. હજી 4 કરોડ છે. મને દયા આવે ને એટલે પૈસા આપી દઉં. મેં જમીન વેચીને સાહેબ એના પૈસાનો ઉપયોગ સદુપયોગ કરું છું. પોલીસનું કામ કેવું લાગે? પ્રભુ સમાન, પ્રભુ છેટા છે. આ સાક્ષાત પ્રભુ સમાન. બીજું કાંઈ પણ હોય તો પોલીસનું કહેજો, બરોબર? તમે સાંભળો છો, તમારી કરતા તમારી સાચું ઉચ્ચાર છે. જમાઈ ગોચા આગળ